મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાનો દિવસ ખૂબ જ સારો જાય ભગવાનને પ્રાર્થના. અને આજે છે જન્માષ્ટમી, તો કૃષ્ણનો જન્મોત્સવ છે. તો હેપી બર્થડે કાનાજી. કાનાજીને તો પહેલાં આપણે વિશ કરવા જ પડે. તો સૌથી પહેલાં આપણે જો એને સ્નાન કરાવવાનું છે. હું રેડી થઈ ગઈ છું મસ્ત નાહી ધોઈને. હવે આપણે કાનુડાને સૌથી પહેલાં નવડાવવાનો છે. તો જો અહીંયા અમારા કાનાજી છે, એને તમે પહેલાં દર્શન કરી લ્યો. અને પછી આ બાજુ છે ને બધી વસ્તુ મેં રેડી કરી રાખી છે. જો કાનાજીને નવા વાઘા, એનું હાર, હાથનું બાજુબંધ, બધું જ. આ એનું ગાદીને એવું, અને રામદેવપીરના વાઘા છે. અને વચ્ચે મેં પંચામૃતે લઈ લીધું છે. આમ બધી વસ્તુ મસ્ત રેડી કરી રાખી છે. હવે આપણે સૌથી પહેલાં કાનાજીને રેડી કરશું, પછી બીજું બધું કામ ને એવું બધું કરશું. સૌથી પહેલાં આપણે નવા કપડાં પહેરીએ તો કેવું ગમે, મસ્ત મસ્ત લાગે. એમાં આપણે કાનાજીને તે આજે મસ્ત રેડી કરવાના છીએ. તો ચાલો શરૂ કરી દઈએ ફટાફટ. અને સવારમાં પહેલાં તો આજે વરસાદ નથી, ભીનું છે, પવન એ બહુ જ સરસ છે, ઠંડો પણ વરસાદ નથી. આજનો દિવસ વરસાદ થોડોક ઓછો આવે તો માણસોને કાનાજીનો બર્થડે ઉજવવામાં મજા આવે. પણ આજે વરસાદ ન આવે એવું તો બને જ નહીં, કેમ કે આજે તો ગોકુળ આઠમ છે, જન્માષ્ટમી છે. એટલે ચાલો શરૂ કરી દઈએ આપણે કાનાજીને રેડી કરવાનું. ફાઇનલી અમારા કાનાજી થઈ ગયા છે રેડી. જો મસ્ત મજાના કાનાજી રેડી થઈ ગયા છે. સાથે એને ચોકલેટ ધરી દીધી છે, કેમ કે આજે એનો બર્થડે છે. એટલે પ્રસાદીમાં આપણે આ ચોકલેટ જ રાખી છે. અને અમારા રામદેવ પીર રીતે જો મસ્ત ઘોડા ઉપર સવાર થઈ ગયા છે. ને એને પણ મેચિંગ કપડાં પહેરાવી દીધા છે, રામદેવ પીર અને કાનાજી બંનેને. તો બંને મસ્ત રેડી થઈ ગયા છે, મસ્ત મજાના તૈયારી કરી દીધા બંનેને. અને હવે આપણે કામે ચડશું. પહેલાં ભગવાનનું કામ પતાવી દીધું, અને હવે પછી બીજું બધું કામ છે ને ધર્મ સૂતો છે ને ત્યાં ફટાફટ હું કરવા માંડું. જોકે એ ઉઠી જાય તોય તે નડતો નથી કંઈ, અને તોફાન મસ્તી એવા કંઈ બહુ હોય નહીં, પણ તોય તે સૂતો હોય ત્યાં આપણે થોડી ઝડપ રાખીએ એટલે વધારે મજા આવે. ગાઈઝ આજે તો જો પવન એટલો છે, કપડાય રહેતા નથી, બહુ જ પવન છે, સાથે વરસાદે છે, તૂટી પડે છે. આ ગલેરીમાં જો રૂમાલ નાખ્યા છે ને એ તે રહેતા નથી, બાવણું નથી રહેતું, એટલો બધો પવન છે આજે તો બહુ જ પવન છે. અને વરસાદ ભેગો આવે જાય કરે છે. આઠમ છે પણ કોઈને ક્યાંય કોઈ જવા નથી દેતું. વરસાદ તો જવા જ નથી દેતો. 5 દિવસની આગાહી છે. સાતમ આઠમની રજાઓ પૂરી થશે ને એટલે સાથે સાથે મને એવું લાગે છે વરસાદ જતો રહેશે. ને પપ્પા જો આવ્યા હતા ને તો લાડવા આપી ગયા છે. પપ્પા ઘરે ઘણું ગમે એ વસ્તુ બને ને તો મમ્મી ને પપ્પા બે છે ને તરત જ મોકલાવે. થોડુંક પણ મોકલાવે ખરા. તો એને ઓલા બેસનના લાડવા બનાવે ચણાના લોટના. જો મેં ધૂમું એ તો થોડો ઝાંખી લીધો છે, મસ્ત બન્યા છે. તો જો લાડવા આપી ગયા છે. પપ્પા સવારે આવ્યા હતા તે આપી ગયા. વરસાદી વાતાવરણ હતું તો મને કે તું આય એક દિવસ ત્યાં, પણ મારે કઈ જવાય એવું છે નહીં. ગાડી લઈને જાવ આવું, ધર્મને લઈ જાવ આવું, પણ આમ એવું થાય કે વરસાદ આગળ તૂટી જ પડશે, એટલે કઈ જવાય એવું છે નહીં. અને બપોરની રસોઈમાં તે પપ્પા હમણાં અહીંથી નીકળ્યા હતા, ખમણ આપી ગયા એટલે થોડા ખમણ ખાધા. એટલે બપોરની રસોઈમાં તે કાંઈ બહુ બનાવવા જેવું છે નહીં. એટલે આજે તો હું ફ્રી છું, પણ બહાર જવાય એવું નથી. ભાઈ અવાજ કરો ભાઈ.
અમારા બુલેટ રાજા છે હો. હું તમને બતાવું. મારે બુલેટ રાજા બુલેટ રાજા પડી ગયા. તો ભાઈ આ તો સુરત છે તો થોડા કઈ કોઈ બેસે નીચે બધા આવજા કરે. જો અવાજ મસ્ત આવે છે સોંગ નો ગીતનો. ધમુ ક્યાં આવતો હશે અવાજ? હેલો એવરીવન, વાગી ગયા છે સાંજના 7. નાસ્તો કરીને ધર્મને અને દાદા આવ્યા ને તો દુકાને લઈ ગયા છે. પણ હવે મને એમ થાય છે કે હું એને લઈ આવું તો હું હમણાં એને ધર્મને લેવા જાઉં. અને અમારે અહીંયા પાછળ છે ને જો મસ્ત હું તમને બતાવું સરસ મજાનું જો ડેકોરેશન કરવા માંડ્યા છે અહીંયા. આ પાછળની રેસિડન્સી બીજી રેસિડન્સી આવી છે પણ ત્યાં મસ્ત ડેકોરેશન કરવા માંડ્યા છે. અમારા ગેટે તે કરતા હશે. ચાલો હું છે ને પહેલાં ધર્મને લેતી આવું. અમારે કેવું કરે અત્યારે રાત્રે જ તે મટકી ફોડી દે. કાનાનો જન્મ ઉત્સવ અત્યારથી છે ને કાનો જન્મીને સીધો છે ને મટકી ફોડી દે. એટલે કાલ માટે કાંઈ પોસ્ટપોન ન કરે, કાલ માટે કાંઈ ન રાખે, બધું આજે જ તે કરી દે. અને ગયા વર્ષે તો અમે અમદાવાદ ગયા હતા અને એના આગળના વર્ષે ધર્મ જ્યારે 6 મહિના જેવો હતો ને ત્યારે અચાનક જ એને કાનો બનવાનું આવી રીતે 7 વાગે ફિક્સ કર્યું હતું. અને સાંજના 11 થાય ને ત્યાં સુધી કાનો બનાવવાનો હતો. બધી વસ્તુ ભેગી કરી અચાનક જ પ્લાન થઈ ગયો, નહીંતર કે હતો નહીં. ત્યારે તો હું વ્લોગે બનાવતી નહોતી. ગયા વર્ષે અમદાવાદ ગયા ને ત્યારે હું નહોતી બનાવતી, પછીથી થિયેટર સ્ટાર્ટ કર્યું હતું. તો આજે તો જો જન્માષ્ટમી છે તો આગળ હવે જોશું કે વરસાદ નહીં હોય તો શૂટિંગ કેવું થશે, નહીંતર તો પછી કાંઈ શૂટાઈ નહીં થાય એવું લાગે છે. પણ અત્યારે તો બંધ થઈ ગયો છે. જો આવી રીતે બંધ રહીને તો બધાને થોડીક ઉજવણી કરવાની મજા આવે. તો ચાલો હું છે ને દીવાબત્તી કરી લઉં અને પછી ધર્મને પહેલાં લઈ આવું. હું આવી ધમુન લેવાનું બહુ ઝાઝા દિવસે દુકાને આવી, કેટલાય સમયથી નહોતી આવી. શું ખાવું છે? બિસ્કિટ. હેલો એવરીવન, જો વાગી ગયા છે 11:15 ને અમારે અહીંયા પાછળની રેસિડન્સી છે ને ત્યાં રાસ ગરબા શરૂ થઈ ગયા છે. અમારી રેસિડન્સીનો અમને કાંઈ ન દેખાય, એનો ગેટ બહુ દૂર છે. પણ અહીંયા જો મસ્ત રાસ ગરબા શરૂ થઈ ગયા છે. હું તમને આઠમ હોય, કાનાનો જન્મદિવસ હોય અને વરસાદ ના આવે એવું તો બને જ નહીં. તો જો ધોધમાર વરસાદ તૂટી પડ્યો અને અહીંયા બધા જ ઊભા છે તો છતાં પણ વરસાદ તો પણ એનું કામ તો ચાલુ જ રાખે. તો અહીંયા બધાય પછી વારાફરતી છૂટા થવા લાગ્યા કેમ કે વરસાદ એટલો બધો વધારે હતો, પવન ખૂબ જ હતો, બધી નાળિયેરીઓને બધું હલતું હતું. તો અહીંયાથી જો બધાય દોડી દોડીને ભાગવા લાગ્યા અને બધે પાણી તો થઈ જ ગયું. તો ગાઈસ જો 12:30 વાગી ગયા છે અને અહીંયા જો પ્રસાદી લઈને હું આવી ગઈ છું. તો પ્રસાદી પંજરી, કેળું અને સફરજન એટલી પ્રસાદી હતી. તો સરસ મજાની પ્રસાદી થઈ ગઈ. પણ હું ત્યાં ગઈ હતી ભગવાનને દીવાબત્તી બાકી છે. તો ચાલો આપણે છે ને પહેલાં ભગવાનને દીવાબત્તી કરી લઈએ.
પાછળ જો ઉજવણી બાકી છે ને, આ તો મટકી ફોડવાની બાકી છે.